નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચારોની સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો, સુરતમાં આભ ફાટ્યું છે. જ્યાં મિત્રો જ્યારે ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં મિત્રો ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મિત્રો સુરતમાં આજે આભ ફાટ્યું છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે 4 કલાકમાં 7.50 ઇંચ વરસાદથી મિત્રો સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ. તો મિત્રો રસ્તા પર બોટ જોવા મળી છે, તો મિત્રો ડમ્પરો પણ અડધા ડૂબાઈ ગયા છે. મિત્રો વધુમાં વાત કરવામાં આવે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જ્યારે શરૂ થયો છે, ત્યારે મિત્રો આજે વહેલી સવારે સુરતમાં આભ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 7.5 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મિત્રો વાત કરવામાં આવે તો લોકોની કફોડી દશામાં મુકાઈ જવા માટે શૈક્ષણિક સંસ્થાઓ રજા જાહેર કરી દેવામાં આવી હતી. તો મિત્રો બીજી તરફ વરસાદના કારણે રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો હતો. તો મિત્રો વાત કરવામાં આવે કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. મિત્રો વાત કરવામાં આવે હાલમાં કોઝવે નજીક કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ એકઠો કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાય છે. ત્યાં મિત્રો આપણે તમને જણાવી દઈએ કે બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં મિત્રો સુરત શહેરમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ થયો છે. તો મિત્રો કામરેજમાં 6.50 ઇંચ, પલસાડમાં 5.39, બારડોલીમાં 4.9 ઇંચ, ઓલપાડમાં 3.66 ઇંચ, તો મિત્રો માંડવીમાં પણ 2.76 ઇંચ વરસાદ, અને માંગરોળમાં 2.28 ઇંચ અને ચોર્યાસીમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મિત્રો વાત કરવામાં આવે તો અતિશય અતિ ભારે વરસાદ જ્યારે આ વખતે મિત્રો ચોમાસામાં વરસી રહ્યો છે, ત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં જળબંબાકારની સાથે મિત્રો ઘરવખરીમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજે સમાચાર આવી રહ્યા છે. મિત્રો ફરી એકવાર ભાજપની આખી સરકાર સામે ગોપાલ ઇટાલિયાએ એકલા હાથે જીતી ગયા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાના કારણે વિસાવદરની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો જ્યારે જે વિસાવદરની ગલીએ પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને હરાવીને એક નવો ઇતિહાસ રચ્યો છે. તો મિત્રો ધમાકેદાર વિધાનસભામાં એન્ટ્રી કરી છે. મિત્રો વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17,000 કરતાં પણ વધુ મતોથી માત આપી છે. ત્યારે મિત્રો આ સાથે જ વિસાવદરમાં વર્ષો પછી જીત મેળવવાનું ભાજપનું સ્વપ્ન હજુ પણ રોળાઈ ગયું છે. તો મિત્રો કડીની વાત કરવામાં આવે તો કડીના ઉમેદવારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જંગી બહુમતીથી ત્યાં આગળ જીત થઈ છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સુરત બાદ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 થી 10 ઇંચ સુધી વરસાદની આગાહી વચ્ચે મિત્રો કેટલાક વિસ્તારોમાં 7 તો 10 ઇંચ વરસાદ નોંધાયો. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે 2 દિવસ અગાઉ જ આગાહી કરી હતી કે 22 થી 26 જૂન દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તો મિત્રો આ આગાહી જામનગર જિલ્લા માટે પણ સાચી સાબિત થઈ છે. તો મિત્રો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ થયાનું કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો મિત્રો અત્રેના સમાચારની વાત કરવામાં આવે તો જામનગરના અનેક વિસ્તારોમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ચાલુ વર્ષે મિત્રો પહેલા જ અઠવાડિયામાં ચોમાસાએ જ્યારે રમઝટ બોલાવી છે, તેના વચ્ચે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ખાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગર, વાંસલ, લીમ, ભોગવો અને સબુરી સહિત જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલા ઘોઘા, ભાવનગરના રોજકડી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જળાશયો સંપૂર્ણ એટલે કે 100% ભરાયા છે. તો જેથી તેઓને હાઈ રિસ્ક પર હાલ મૂકવામાં આવ્યા છે, એટલે કે હાઈ એલર્ટ પર તેમને મૂકી દેવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે. મિત્રો અહીં ગ્રામ પંચાયતની ચૂંટણીનું થશે ફરી મતદાન. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દાહોદમાં જાલોદના મોટી હાંડી ગ્રામ પંચાયતમાં બૂથ નંબર 2 પર 24 જૂને ફરીથી મતદાન યોજાશે. કારણ કે મિત્રો આ બૂથ પર વોટિંગ સમયે ચૂંટણી પ્રક્રિયાને લગતી કેટલીક સામગ્રી ભૂલ થઈ હતી. તો મિત્રો જાલોદના પ્રાંત અધિકારી મતદાન પ્રક્રિયા બંધ કરી હતી અને હવે નક્કી કર્યું છે કે અહીં 24 જૂને ફરીથી મતદાન એટલે કે વોટિંગ કરાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યમાં મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના બોટાદમાં વરસાદથી 278 પોલ વીજ પોલ ધરાશાયી છે. મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર બોટાદમાં ભારે વરસાદ વરસ્યો
હતો. તો મિત્રો વાત કરવામાં આવે બોટાદમાં વરસાદથી 278 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા. તો મિત્રો જિલ્લામાં 15 ઇંચ જેટલા વરસાદના કારણે કુલ 278 વીજ પોલ ધરાશાયી થયા હતા. મિત્રો વાત કરવામાં આવે તો વરસાદના કારણે બરવાળા તાલુકાના 20, ગઢડા તાલુકાના 30, રાણપુર તાલુકાના 15 અને બોટાદ તાલુકાના 54 મળીને કુલ 119 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો મિત્રો આજે ફરીવાર વરસાદના ધમધમાટી વચ્ચે મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં મેઘરાજાનો રૌદ્ર સ્વરૂપ. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 10 ને 12 ઇંચ જ્યારે વરસાદ નોંધાયો છે. તો મિત્રો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર મિત્રો જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મિત્રો વાત કરવામાં આવે તો જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચો આંકડો આજના દિવસ દરમિયાન નોંધાયો છે. જો કે મિત્રો આજની વાત કરવામાં આવે તો સુરતમાં તેના પરથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાય યોજના. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમાં મિત્રો બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા બોર્ડ દ્વારા નિયત થયેલ યુનિટની કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ છે તેના 35% લેખે 2 ગાય માટે મહત્તમ ₹28,000ની સહાય મળવાપાત્ર છે. તો મિત્રો વાત કરવામાં આવે આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકો માટે આ યોજનાનો લાભ જે છે તેનો લાભ મેળવી શકે છે. જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.